કુલીનભાઈ, નૈનાબેન, હંસાબેન આજના મુખ્ય અતિથિ અમારી સાથે છે અને એમની સામે દિયા, અમારી દિયા પ્રજાપતિ. અનફોર્ચ્યુનેટલી એ અમારે બોલી શકતી નહીં, સાંભળી શકતી નહીં, પણ એના આર્ટ થ્રુ આપણને બધું જ ચિત્રો જ બોલે છે એના સાથે. તો એના વિશે કેમ કે અમારા પ્રવીણભાઈ વધારે એની સાથે એને કામ આપ્યું છે અને લગભગ વર્ષ થવા આવ્યું, તો પ્રવીણભાઈ વધારે એને કરી શકે છે. તો પ્લીઝ દિયાના વર્ક કામ કરે, પણ કામ એટલે કેવું જ ના પડે, ખાલી ઈશારામાં સમજી જાય એટલે પૂરું કામ આપણે જે કરાવવું હોય એ ટાઈમ કરી દે છે. એટલી એનામાં સમજણ છે. હા, અને કલા છે. પણ આ વસ્તુ આપી છે એ એના માટે બહુ ભાગ્ય કહેવાય. અને ચિત્ર જ બોલે છે. ચિત્ર બોલે છે તો બરાબર છે, પણ કલાકારો આમ હોવું એ બહુ મોટી વાત છે. અંશ મૂક્યો છે એટલે કરી શકે છે અને એમાંથી એ 2 પૈસા કમાઈ શકે. હા, 100%. 100%. એ કમાવા માટે જ એ અત્યારે હાલ છે ને, જે ગોલ્ડ મેં કરે છે એ ટાઈપનો એનો હું શીખવાડું છું. બરાબર, very nice. એટલે કલાંત વનમાં બહુ સારું. અને તને બહુ ખૂબ સારું. ખૂબ કામ મળે. મને ખબર છે. એવી શુભેચ્છા. એટલે એમાં એ જ કુલીનભાઈ કલાંતે વનમાં આનું વર્ક આપણે જોયું અને પછી પ્રવીણભાઈ જોડે વાત થઈ. અમારા પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, અમે લોકો બધા એક્ટિવ એવી રીતે અમે પ્લાન કરતા હોઈએ છીએ. તો પ્રવીણભાઈને થોડું ઓફર મૂક્યો. અમે તો થોડું કીધું, પણ એમને બિલકુલ હાથ પકડી લીધું દિયાને અને 1 વર્ષથી એના સારું કહેવાય, એકદમ સારું.